Audio Jungle. Audio Jungle. નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો લાડલી બહેન યોજના। મહારાષ્ટ્ર સરકારની લાડલી બહેન યોજના હેઠળ રાજ્ય સરકારે કરોડો મહિલાઓને દર મહિને 1500ની સહાય આપવામાં આવે છે। જોકે તાજેતરમાં એક મહિલાને ફરિયાદ કરી હતી કે KYC પૂર્ણ કર્યા પછી તેમને ડિસેમ્બર મહિનાનો હપ્તો ન મળ્યો। આ બાબતે ગંભીર લઈને મહિલાઓ અને બાળ કલ્યાણ વિભાગે હવે સંત સદા અને અરજી રૂબરૂ તપાસ કરવાનો નિર્ણય કર્યો છે। આ વળતર જિલ્લા અને અંદાજે 58,000 મહિલાઓને હપ્તો અટકાવી દેવામાં આવ્યો છે। બીજી તરફની વાત કરીએ તો લોકોને સંબોધો પ્રધાનમંત્રીએ કહ્યું છે કે મારો એક મોટો સંકલ્પ છે, જ્યાં સુધીના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને કામયાબ ઘર ન મળે ત્યાં સુધી આરામ ન કરીશ નહીં। છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી પણ વધુ ગરીબોને કાયમી ઘર આપવામાં આવ્યા છે। બિહારમાં પણ કાયમી ઘર બનાવવા માટે આવ્યા છે અને કાયમી 2 લાખ લોકોને કાયમી ઘર બનાવવામાં આવ્યા છે। બીજી તરફની સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગતેલ અને ખાદ્ય તેલમાં ભાવમાં વધારો થયો છે અને સિંગતેલના ડબ્બે 30નો વધારો થયો છે। 30નો વધારો થયા સાથે ડબ્બાના ભાવ પણ 1900ને થયો છે અને 30 દિવસમાં સિંગતેલના ડબ્બામાં ભાવ 180નો વધારો થયો છે અને સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે। કપાસિયા તેલના ભાવમાં 15 રૂપિયાના વધારા સાથે 2385 રૂપિયાનો થયો છે। લગ્નની સિઝન શરૂઆત થતાં અને ખાદ્ય તેલમાં ભાવનો વધારો। બીજી તરફ વાત કરીએ તો નવી સ્ટેટ રેજિનમાં સ્ટાન્ડર્ડ અને ડિસ્કશનમાં 75,000ની વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે। જો આવું થશે તો પગારદાર લોકોને 30 લાખ રૂપિયા સુધીનો વાર્ષિક આવક અને ટેક્સ ફ્રી થઈ જશે। અત્યારમાં આ મરદાનાને 12.75 લાખ રૂપિયાની એ પણ સૂચના આપ્યું છે કે લોકોના હાથમાં વધુ પૈસા રહે તે માટે ટેક્સ છૂટવામાં આપવામાં આવી છે।